આત્મ અજ્ઞાને, આત્માનું અજ્ઞાન અત્યાર સુધી આપણને સંસારમાં ભમાવડતું આવ્યું છે. આ સંસારનું ભ્રમણ એ આત્માના અજ્ઞાનથી જ છે. જ્યાં સુધી આપણને આપણી જાતનું જ્ઞાન નથી, જાત આપણી શું છીએ, ઓરિજિનલ માય સેલ્ફ, હું શું છું એ ખબર નથી, ત્યાં સુધી તો હું સંસારમાં ભમાવું છું. એટલે બાઇબલમાં પણ કહી દીધું, પહેલું જ સૂત્ર બાઇબલનું, નો ધાય સેલ્ફ. તારી જાતને તું ઓળખ. નો ધાય સેલ્ફ. તું પહેલા તારી જાતને ઓળખ, પછી હા એ પણ એમ નથી કહેતા કે તું દુનિયાને ઓળખી લે. પહેલા તું તારી જાતને ઓળખ, પછી દુનિયા. ઉપનિષદનું આ સૂત્ર છે કે આત્માને જ સાંભળવાનો છે, આત્માને જ જોવાનો છે, આત્માને જ ચિંતન કરવાનું છે, આત્માનું જ મનન કરવાનું છે, આત્માનું જ નિધિધ્યાસન કરવાનું છે, આત્માનું જ ધ્યાન કરવાનું. દુનિયામાં બીજું કાંઈ જ નહીં. આ બધું તો છે જ, અનાદિકાળથી છે, અનંતા કાળ સુધી રહેવાનું છે. આપણે એમાં અપૂર્વ માની લીધું કે આ સારું છે, આ સારું છે. આ દુનિયામાં કઈ વસ્તુ એવી છે જે નવી છે? એક પણ નહીં. તમે પૂતગલ પરાવર્ત બોલો છો. આખી દુનિયાના બધા જ, આખા 14 રાજલોકના બધા પૂતગલોને આપણે અનંતિવાર પરાવર્ત કરી દીધા છે, અનંતિવાર વાપરી લીધા છે. એક પણ પૂતગલ એવું નથી જે બાકી હોય વાપરવાનું. છતાંય આપણને નવું લાગે, ઓહો આ તો રેર છે, આ તો લેટેસ્ટ છે.